હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નવજાત બાળકી મામલાનો ભેદ ઉકેલાયો, બનેવીની ધરપકડ કરવામાં આવી। સગીરા બાળકીને તેના જ બનેવીએ બાળકી ઉપર વારંવાર દુષ્કર્મ આચરીને પ્રેગ્નેન્ટ કરી હતી। પાપ છુપાવવા બાળકીને ત્યજી દેવામાં આવી હતી। આમોદમાંથી તાજું જન્મેલું એક નવજાત બાળક મરી આવ્યું હતું। માની મમતા મરી પડવાની શું હતી એ બાળકની ભૂલ? જે માતાએ જન્મ આપ્યો એ જ માતાએ બાળકને તરછોડી દેતા તેને શરમ ના આવી? આમોદના દરબારી ગઢ વિસ્તારમાંથી મરી આવ્યું હતું નવજાત બાળક। પોલીસે સીસીટીવી ચેક કર્યા સમગ્ર ઘટનામાં પોલીસ દોડતી થઈ હતી। વિસ્તારના કેટલાક લોકો બાળકને લઈને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈને દોડી આવ્યા હતા। ભોગ બનનાર બાળકી અને એની માતાની તબિયત હાલ સ્વસ્થ છે। સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસે આ નવજાત બાળક કોનું છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી। બાઇટ ડીવાયએસપી પીએલ ચૌધરી જંબુસર, રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ। તારીખ 4/8/2025ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી। જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું। અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી। આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે।